અને આ તરફ ગાંધીનગરમાં પણ ઇન્દોર જેવી પરિસ્થિતિ સર્જાય છે। ટાઇફોઇડના 67 કરતાં પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મિતા પરીખનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। પાણી પીવાલાયક નથી તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે તેવું તેમનું કહેવું છે। છેલ્લા 3 દિવસમાં વધારે કેસ વધ્યા છે। બીજો વોર્ડ પણ શરૂ કરી દેવાયો છે। 104 દર્દીને અત્યારે સારવારમાં આપવામાં આવી રહી છે, જેમાં પીડિયાટ્રિક વોર્ડની અંદર બાળકોને પણ એડમિટ કરવામાં આવ્યા છે। બધા જ બાળકો 1 થી 16 વર્ષના હોવાનું પણ તેમના દ્વારા કહેવાયું છે। બાળકોને ઝાડા અને ઉલટી જેવી બીમારીનું અત્યારે વર્તાઈ રહી છે। ખાસ કરી સેક્ટર 24 અને સેક્ટર 28 સાથે જ આદિવાડા જે વિસ્તાર છે તેની અંદર અત્યારે આ ભયંકર રીતે ટાઇફોઇડ આગળ વધી રહ્યો છે। અસંખ્ય જે બાળકો છે તે તેની ઝપેટમાં આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે। हमारे અત્યારે 104 પીડિયાટ્રિક પેશન્ટ એડમિટ છે F2 અને E2 વોર્ડમાં અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કર્યું છે 604 માં। બધા બાળકો 1 વર્ષથી 16 વર્ષના છે અને અત્યારે બધાની કન્ડિશન સ્ટેબલ છે। પેશન્ટ હાઈ ગ્રેડ ફીવર થી આવેલા હતા અને કોઈ પેશન્ટને એબ્ડોમિનલ પેઇન વોમિટિંગની હિસ્ટ્રી છે અને ટ્રીટમેન્ટમાં બધાને સારી આઈવી ફ્લુઇડ્સ અને ઇન્જેક્શન્સ એન્ટીબાયોટિક્સ આપેલા છે। સેમ્પલ્સ લીધેલા છે, એમાં કલ્ચર પોઝિટિવ આવ્યા છે, વિડાલ કલ્ચર, અને પાણી જે છે ને એમાં